વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને જીતુભાઈ અને ઋષિકેશભાઈ સાથે ચર્ચાનો દોર આગળ વધારે. હું જુહી અને બ્રિજેશને વિનંતી કરીશ કે જ્યારે મંચ પર આપણી વચ્ચે રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ ઋષિકેશભાઈ ઉપસ્થિત છે ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. જુહી અને બ્રિજેશ, ખૂબ ખૂબ સ્વાગત છે. જીતુભાઈ આપનું અમારી વચ્ચે આ કાર્યક્રમમાં પધાર્યા છો. ઋષિકેશભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી વચ્ચે આ કાર્યક્રમમાં આપ પધાર્યા છો ત્યારે શંખનાદ 2022. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ અને ઋષિકેશભાઈ, આપ અમારી વચ્ચે આ કાર્યક્રમમાં પધાર્યા છો અને આપે કિંમતી સમય કાઢીને શંખનાદ 2022માં પધાર્યા છો. ખૂબ ખૂબ આભાર. અને હવે બ્રિજેશ અને જુહીને વિનંતી કરીશ કે તેઓ જીતુભાઈ અગાણી અને ઋષિકેશ પટેલભાઈ સાથે આજનો આ કાર્યક્રમ શંખનાદ 2022માં ચર્ચાનો દોર આગળ વધારે. ઓવર ટુ યુ જુહી અને બ્રિજેશ. શંખનાદ 2022 અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક છે. ત્યાર સુધી આપણે વિકાસના કામો કેટલા થયા, પ્રજાના પ્રશ્નો જાણ્યા, પણ હવે જાણવું છે કે માત્ર થોડો સમય બાકી છે. શું એ કામથી પ્રજા ખુશ છે? હજી પણ આંદોલનો પણ એટલા જ છે ને ધરણા પણ. એના માટેની એક ટીમ પણ બનાવાઈ, પણ હવે તો 1 મહિનામાં આચારસંહિતા પણ લાગુ થઈ જશે. તો આવનારા સમયમાં હવે જે જનતાના પ્રશ્નો બાકી છે તેનું શું, અને તેના માટે જ આજનો શંખનાદ 2022 ઝી 24 કલાક લઈને આવ્યું છે. મારી સાથે શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત છે અને તેમની સાથે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. એમની માટે ફરી એકવાર જોરદાર તાળીઓ. મારી સાથે મારા સહયોગી છે બ્રિજેશ દોશી. અમે બંને આજે ચર્ચા કરીશું કે તેમના જે ખાતા ફાળવાયા છે, લોકોના જે આંદોલનો છે અત્યાર સુધી તેમને જે ખાતા ફાળવાયા તેમાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તેમાં કયા કયા એવા કામ થયા કે જનતા ખુશ છે. જીતુભાઈ, સૌથી પહેલો સવાલ, અત્યાર સુધી કોરોના કાળ પછી વાલીઓને અપેક્ષા હતી ફીની. શિક્ષણનો હવાલો છે, વિદ્યાર્થીઓની વાત કરીશું, પણ એ પહેલાં સૌથી મોટો મુદ્દો ગુજરાતનો એ છે કે ફી ક્યારે ઓછી થશે. રાજ્ય સરકાર જ એફઆરસી એ ગુજરાતમાં સૌ પ્રથમવાર લાવી. આપ સૌ જાણો છો એ પ્રમાણે એમાં પૂર્વ જજ એની કમિટી છે. આખી એફઆરસી દ્વારા એ નિયંત્રિત થાય છે. કોર્ટના પણ કેટલાક લિટિગેશનો છે. રાજ્યની સરકારની ઈચ્છાશક્તિના કારણે જ આપે કહ્યું કે ખાનગી સ્કૂલો ઉપર હું આપના માધ્યમથી, શંખનાદના માધ્યમથી, જીનુદના માધ્યમથી રાજ્યના તમામ લોકોને જણાવવા માગું છું કે સંપૂર્ણ નિયંત્રણ છે, કાયદામાં નિયંત્રણ છે, એફઆરસી મુજબ નિયંત્રણ છે. અને જો કોઈ એવી સ્કૂલ કંઈ કરતો હોય તો મેં વારંવાર કહ્યું છે અમે એમની ઉપર સખત પગલાં લેવા માટે તૈયાર છીએ અને લીધા પણ છે. ઋષિભાઈ, સરકારને 1 વર્ષ પૂર્ણ થઈ, થોડા દિવસો બાકી છે. 1 વર્ષ પૂરું થશે, તમારી નવી સરકાર બની છે અને 1 વર્ષની અંદર એવું શું થયું, શું બદલાયું ગુજરાતી જનતા માટે? કારણ કે ચૂંટણી આવી રહી છે, કયો મુદ્દો લઈને જશો? આરોગ્યમાં શું ફેરફાર કરી દીધો 1 વર્ષની અંદર, એવું શું કર્યું? પહેલી વાત તો આ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે, નવી સરકાર નથી. અને છેલ્લા 1995થી આજ સુધી, આમ તો ખરેખર 1990થી આજ સુધી ભાજપનું 90થી 95 સુધી પણ ભાગીદારી, સાझीदारी રહી હતી. કેટલીક રાજકીય ઘટનાઓ બનતા 95માં પહેલી વખતે પૂર્ણ બહુમતી સાથે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે સીટોથી જીતી. પહેલાં આપણી પાસે જે પીએચસી, સીએચસી હતા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હતી, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હતી, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હતી, કે પછી મેડિકલ કોલેજ હતી. તમે જો ક્રમશઃ અત્યારે આપણી પાસે 9500 જેટલા સબ સેન્ટર છે, 7500 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, 74 જેટલી સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 8 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, 32 મેડિકલ કોલેજ છે. અને આવતા સમયમાં આ વર્ષે જે 6200 સીટો હતી, 6200 સીટો સુધી આપણે પહોંચીએ છીએ. અને આવતા વર્ષનું પણ એવું નહીં કે અત્યારે સરકાર છે એટલે આવતા વર્ષનું જોયું જશે ને પછી કરીશું. આવતા વર્ષ માટે પણ નવીન મેડિકલ કોલેજનું આયોજન આપણે કરી દીધું. ઋષિકેશભાઈ, આપે જ વાત કરી કે આવતા વર્ષ માટેની આટલી તૈયારીઓ. આમ આદમી પાર્ટી આરોગ્યના મુદ્દા ઉપર બી ચૂંટણી લડે છે અને અત્યારે બધી જગ્યા પર મોહલ્લા ક્લિનિકની વાતો કરે છે. તમે કીધું કે અમે ગેરંટી છે કે અમે આપીશું, કેટલી ગેરંટી? તમે દિલ્હીની જો વાત કરતા હો તો મારે દિલ્હી માટે તો એટલું જ કહેવું છે કે એમના જે વાયદાઓ છે, જે વાયદાઓ આપ્યા કે અમે આટલું આપીશું, આટલું આપીશું, અને મારી પાસે એક ચોપાનિયું પણ આવ્યું હતું કે જેની અંદર લખ્યું હતું કે અમે વર્ષે લગભગ 11 લાખ રૂપિયા જેવી રકમ લોકોની બચાવીશું. એટલે વર્ષે 2,13,000 થઈ, 2,22,000 કે કંઈ એના ભાગાકાર કરો એ પ્રમાણે 2 લાખ રૂપિયા ઉપરની રકમ અમે પ્રત્યેક કુટુંબની બચાવીશું.
2020નો ઇન્ડેક્સ એવું કહે છે, 2020ની વાત કરું, ગુજરાતની પર કુટુંબ આવક 2,13,000 હતી અને આજે 21-22ના અંતે એ 2,37,000 થઈ છે. હવે જો 2,37,000ની આવક હોય અને એ 2,22,000 બચાવવાની વાત કરતા હોય તો સ્વાભાવિક અમે તો આપી જ દીધેલું છે, કારણ કે એમને મળેલું જ છે. બાકી 300 યુનિટની વાત હોય કે કોઈ બધા વિષયો હોય, એમાં કોઈ પ્રજાને જ ખબર છે. જીતુભાઈ, તમારો સવાલ એટલા માટે કારણ કે શિક્ષણને લગતી વાત છે. શિક્ષણની સામે સૌથી વધુ સવાલો હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા ત્યારે આંદોલનો પણ થયા. તમે ફીનો મુદ્દો કયો, દરેક મુદ્દાઓ હતા. એક વર્ષની અંદર શું બદલાયું શિક્ષણ વિભાગમાં? કારણ કે હજુ પણ લોકો એ જ ભરતીની માંગ રહી છે. વિદ્યા સહાયકોની વાત હોય, ટેટ ટાટની વાત હોય, ગઈકાલે પણ તમને મળવા આવ્યા હતા. હજુ પણ એ જ પ્રશ્નો છે. બદલાયું કંઈ નથી. બધા માંગ કરી રહ્યા છે ભરતીની. ક્યારે લોકોને જવાબ મળશે? બદલાયું કાંઈ નથી એમાં અમે સમજ નથી. કારણ કે જો બદલાણું ન હોય તો 27 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને જનતાના આશીર્વાદ ન મળે. ચાહે શિક્ષણ હોય, ચાહે અન્ય વ્યવસ્થા હોય. આ દેશમાં એક પણ એવી પાર્ટી નથી જે CPM સિવાય કે 6ઠ્ઠી વાર કોઈ પણ રાજ્યમાં એકની એક સરકારને, એકની એક પાર્ટીને મત આપ્યો અને એ ગુજરાતની જનતા છે. હું એનો આભાર માનું છું આપણા માધ્યમથી. અમારી ઉપર ભરોસો અને વિશ્વાસ એ આમનામ નથી મૂકતા. નેશનલ એજ્યુકેશન પોલિસી એ સૌથી વાર જો કોઈ જગ્યાએ ઇમ્પ્લિમેશન થયું હોય તો નરેન્દ્રભાઈના ગુજરાતમાં, અમિતભાઈના ગુજરાતમાં થયું છે. અને એના આંકડા પણ હું આપને કહી શકું એ પ્રકારે છે. જે પ્રકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમે હિંમત કરીને વિદ્યાર્થીઓને લર્નિંગ લોસ ન થાય, કદાચ અમારા માટે ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી બધી અમારે સાંભળવાનું એવું સરકાર તરીકે, પણ વિદ્યાર્થીઓની સ્કૂલ આ દેશમાં સૌથી વહેલા શરૂ કરવાનો નિર્ણય પણ ગુજરાતની ધરતી ઉપર વિદ્યાર્થીને શિક્ષણના હિતમાં અમે લીધો. હજુ સવાલ એ જ છે. શિક્ષકોની ઘટ છે. પ્રાથમિક શાળામાં શિક્ષકો, સરકારના આંકડા છે, વિધાનસભાના આંકડા, શિક્ષકોની ઘટ હોય, ભરતી પ્રક્રિયા નથી થતી, વિલંબ. હું તમને પૂછું છું, દેશમાં કયા રાજ્યમાં શિક્ષકોની ઘટ નથી? આપ મને જણાવો. હું આપની વાત કરું છું. મેં કહ્યું અમે કોઈ પ્રશ્નથી ભાગતા નથી. આ નિરંતર ચાલે. દર વર્ષે એ શિક્ષક નિવૃત્ત થતા હોય છે, એના ભરણા મગાવાતા હોય છે, એની ગણતરી થતી હોય છે, પછી એમની જાહેરાત થતી હોય છે, પછી એમના ફોર્મ ભરાતા હોય છે. એ જે અમે કર્યું છે, હજી પણ કરવાના છે. પણ આજે 10,000 પ્રવાસી શિક્ષકોને શિક્ષણને નુકસાન ન થાય એમના માટે થઈને હું તમને પૂછું છું, દેશમાં કયું રાજ્ય એવું છે કે જે, કારણ કે નિરંતર ચાલતી પ્રક્રિયા, દરેક રાજ્યમાં કોઈને કોઈ ખોટ અમે ના નથી પાડતા, પણ ટેટની વેલિડિટી વધારી છે. કોરોનાના કારણે ભરતી નથી થઈ શકી. અમે ભરતી શરૂ કરી છે, 3300ની ભરતી કરી દીધી છે અને ભવિષ્યમાં પણ નવી પરીક્ષા લેવાની હોય તો લેવાના છીએ. જૂનાને અન્યાય ન થાય, નવા લોકોએ એલિજિબલ થઈ શકે. પહેલાં તો સમજવું પડશે. આ વખતે ત્રિપાખીઓ જંગ છે. એક સમયે આપ પણ અધ્યક્ષ રહી હજી ચૂક્યા છો. મળવાનો છું, વચ્ચે કહી દઉં. આપનો પણ મળવાનો છે, જનતાનો પણ મળવાનો છે. કારણ કે જનતા મન બનાવીને બેઠી છે અને જનતાએ જે પ્રકારે જોયું છે, અગાઉ પણ આ બધા વાતાવરણો જોયા છે, અગાઉ પણ આ બધા જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો ભૂતકાળમાં થયા છે. હું તમને શંખનાદના માધ્યમથી, હું મારા આત્મવિશ્વાસ સાથે અને જનતાનો જે અમે પ્રેમ જોઈ રહ્યા છે અને અમારો સેવાનો જે ભાવ છે, અમારી કર્તવ્ય નિષ્ઠા છે, એ જોઈને અમે જે જનજીવનના બદલાવ કર્યા છે, હું ચોક્કસ કહું છું કે 2022માં ભારતીય જનતા પાર્ટી જનતાના આશીર્વાદથી ચૂંટા છે અને ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર સેવાના ભાવથી પુનઃ ગુજરાત રાજ્યની સેવા કરશે. સેવા કરશે એ વાત બિલકુલ સાચી અને એ લોકો સુધી પહોંચી રહી છે. પણ એક સવાલ એ બી થાય કે હમણાં આંદોલનો સમેટવા માટે ટીમ બનાવવામાં આવી. હવે એ ટીમે 1 મહિનાનો કે 1.5 મહિનાનો સમય આપ્યો, પછી તો આચારસંહિતા લાગુ થઈ જશે. તો પછી એ કામો કે એમના જે ધરણા આંદોલનો છે ક્યારે ઉકેલાશે? પહેલાં તો ટીમની વાત કરું તો એ વ્યવસ્થાનો ભાગ છે. બીજું, અમે આ બધું કર્યું છે, ઉકેલ્યું છે એટલા માટે જ 14 અને 19માં 26માંથી 26 અને સતત 6ઠ્ઠી વાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને, એમાં કોઈ અમારો અહંકાર નથી, એમાં કોઈ અમારો દંભ નથી. જે કામ જનતાએ અમને સોંપ્યું છે એ સેવાના ભાવથી અમે કરી રહ્યા છીએ. અને જે કાંઈ પ્રશ્નો હોય, વિટંબણાઓ હોય, એ કમિટી તો એક વ્યવસ્થાનો ભાગ છે. એમને જો ન અમે બોલાવીએ, અમે ન ચર્ચા કરીએ તો તમે જ કહો, કોઈ બોલાવતું નથી, કોઈ ચર્ચા કરતું નથી, આંદોલનો ચાલે છે. એમની સાથે સંવાદ એ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય હેતુ છે. ને ચર્ચાથી જ બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય છે એવું ભારતીય જનતા પાર્ટી માને છે. અને એટલા માટે પરિવાર સાથે બેસીને નીતિ નિયમ, રાજ્યનું હિત, રાજ્યનો વિકાસ, ફાઇનાન્શિયલી ડિસિપ્લિન, ગુજરાત રાજ્ય એકમાત્ર એવું રાજ્ય છે
કે સૌથી વધારે ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ ગુજરાત રાજ્યમાં છે અને એટલે જ રાજ્યની જનતા વિકાસની અનુભવ કરી રહી છે. અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને સહકાર એ તમામ લોકોનો મળ્યો છે, સમજીને મળ્યો છે. એમના પ્રશ્નો અમારા માટે મહત્વના છે, એને ઉકેલવા માટે ચર્ચા કરીએ છીએ અને જેટલા ઉકેલાય એટલા ઉકેલવાના છીએ અને કેટલાક લાંબા ગાળાના હોય ભવિષ્યમાં ઉકેલાય છે. બંને આપ એવા સમુદાયમાંથી પણ આવો છો કે જેનું વજન રાજકારણમાં સતત વધતું રહ્યું છે. પાટીદાર સમુદાયના લઈને પ્રશ્નો પણ ઉઠતા રહ્યા છે. એક માંગ થતી રહી છે સરપંચથી સંસદ સુધી પાટીદાર નેતા હોવો જોઈએ. બંને પાટીદાર નેતા છો. ઋષિભાઈ, તમારાથી શરૂઆત કરું. કેટલી આ યોગ્ય માંગ છે ને કોઈ એક સમાજ આ માંગણી કરે? ભાજપે પણ મુખ્યમંત્રી બદલ્યા અને પાટીદાર મુખ્યમંત્રી મૂક્યા 1 વર્ષ પહેલાં. તો પાટીદાર સમાજની આ માંગણીઓ કેટલી વ્યાજબી છે અને એક સમુદાયની માંગણીઓ તમારી પાર્ટીએ માની પણ કરી? શું ખાલી ચૂંટણી માટે માની કે પછી આ માંગણીઓ આગળ પણ આ રીતે યથાવત રહેશે? ભારતીય જનતા પાર્ટી સમાજ ને જ્ઞાતિ એના માટે તો વિકાસ અને બધાને સાથે લઈ છેવાડાના માનવી સુધી એ વિકાસ પહોંચી શકે એવા સક્ષમ માણસને એ લીડરશિપ સોંપવી એવો કાયમથી અભિગમ રહ્યો છે. કોઈ માગણી ગમે તે કરે કે પાટીદાર સમાજમાંથી કોઈ ઓબીસી છે, આ રાજકારણ જ્યારે પણ ચૂંટણી આવે એટલે આ પ્રકારની રાજકારણ ચાલુ થાય છે. રાજકારણને રાજકારણની જગ્યાએ રહેવા દો અને ભાજપના રાજનીતિ કરવા. જીતુભાઈ, આના ઉપર તમારો બી જવાબ જોઈએ. તમામ સમાજની પણ પ્રગતિની વાતો મેં સાંભળી છે, એટલે એમની માગણી અને લાગણી એમનો 100% એમના સમાજની દૃષ્ટિએ કોઈ પણ સમાજ હોય, ન માત્ર પાટીદાર, કારણ કે અમે પાટીદાર છીએ એટલે એંગલથી આપણા માધ્યમથી શંખનાદમાં લોકો જોવે તો એ જોવે. અમે તો સર્વ સમાજના હિતની વાત કરીએ છીએ. સર્વ સમાજને એમાં તમામ સમાજ આવી જાય છે અને ભૂતકાળની અંદર આપણે જોયું છે અકારણ પાટીદાર સમાજને અને અન્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો, પણ એ પ્રયાસમાં સફળ ન થયા. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે. વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી આગળ ચાલે છે. વિકાસમાં જ બધા પ્રશ્નોનું સમાધાન છે અને એમના કારણે એ ગામડું હોય, ગરીબ હોય, કિસાન હોય, આદિવાસી હોય, દલિત હોય, ભાઈ હોય, બહેન હોય, બાળક હોય, વડીલ હોય, એ તમામને અનુભૂતિ થાય છે. હા, અમારા જીવનનો બદલાવ હું તમને પૂછું, હું મારી જાતને પૂછું તો મને પણ લાગે છે કે ના, ક્યાંક બદલાણું છે ને એનો ફાયદો એ ઘરમાં આપણને બધાને પરોક્ષ રીતે, મહેનત બધા કરતા હશે પણ વ્યવસ્થા બનાવવાનું કામ એ રાજ્ય સરકારનું હોય છે. તમામ સમાજને સાથે લઈને ચાલનારી ભારતીય જનતા પાર્ટી છે અને આ બધી જ બાબતોને જનતા જનાર્દને પાટીદાર સમાજ સહિત એને ભોંભીતર ભૂતકાળમાં કળી છે. અને અમને સંપૂર્ણ ભરોસો છે કે તમામ સમાજો સાથે રહીને ભારતીય જનતા પાર્ટીને દેશના વિકાસની માટે રાજ્ય એ ગ્રોથ એન્જિન છે અને અમને એ તમામ જ્ઞાતિના આશીર્વાદ ભૂતકાળમાં પણ વિપરીત પરિસ્થિતિમાં પણ મળ્યા છે. ગુજરાતની જનતા, તમામ સમાજ એ શાણો છે, બધું શાલીનતાથી જોશે અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીને સેવા માટેના વોટ અને આશીર્વાદ અમને આપશે. ઋષિકેશભાઈ, વિસનગરની વાત કરીએ. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી જેમણે ઈચ્છા દર્શાવી છે અને આ સાથે કાલે ભાજપના સાંસદે પણ માંગ કરી છે. તમારા સાંસદે કહ્યું કે પૂર્વ ગૃહમંત્રી ફરી ગૃહમંત્રી બને એવી ઈચ્છા છે તમારી સીટ ઉપર. તો વિસનગરનું સુકાની કોણ? માનનીય વિપુલભાઈને ડેરીના પરિણામોથી ક્યાંક અસંતોષ હશે અને સ્વાભાવિક જ્યારે પોતે સતત સત્તા ઉપર હોય ને સત્તા ઉપરથી જવું પડે એટલે ક્યાંક મનની અંદર હોય કે હવે પાછું મારે કંઈક બીજું પકડવું, એટલે વાત કરી શકે, માગણી પણ કરી શકે. ભાજપમાંથી પણ કરી હોય, બીજા સાથે પણ કોઈ ચર્ચા ચાલતી હોય, આ બધું શક્ય છે. પરંતુ છેવટે તો પાર્ટીએ નક્કી કરવાનું હોય છે કે ક્યાંથી કોને લડાવો, ન લડાવો, અથવા તો કાર્યકર્તા તરીકેની જવાબદારી મંત્રીથી સીધા કાર્યકર્તાની પણ જવાબદારી મળે અને જે પણ કોઈ વિસનગર હોય કે કોઈ પણ સીટ ઉપર જે જવાબદારી એમને મળશે તો ખભે બેસાડી અને એને જીતાડવાની અમારી તૈયારી છે. બિલકુલ. જીતુભાઈ, વોટ બેંકની વાત થઈ. અત્યાર સુધીના આ તમામ સવાલના જવાબમાં આપના 2 શબ્દો, વિશ્વાસ ને ભરોસો. બની શકે આપને મળે પણ ત્રિપાખીયો જંગ હવે થઈ રહ્યો છે. બની શકે, મળશે જ અમને શ્રદ્ધા છે. ત્રિપાખીયો જંગ થઈ રહ્યો છે, માનો છો કે પડકારો છે? રાજનીતિ એ હંમેશા નાના મોટી અપેક્ષાઓ, પડકારો અને લાગણીઓની વચ્ચે રાજનીતિ હોય છે. અમે એવું માનીએ છીએ કે અમારે મન એ વિચારો મૂકવા માટેનું પ્લેટફોર્મ લોકશાહીમાં ચૂંટણી હોય છે. અમે અમારું કામ મૂકીએ, સૌનું કામ મૂકે. કારણ કે કોઈ એક હું અહીંયા એક મારા ગામની ચર્ચા કરું, અમદાવાદમાં બેસીને કે નાના સુરકામાં આવવું છે, એટલે કોઈ એક નગરની વાત એ ગુજરાત સાથે ક્યારેય સરખાવી જ ન શકાય.
એક નગરવાળા લોકો અને કોંગ્રેસની બાબતો છે. પડકારો અમે નથી સમજતા, પણ હા, એમાંથી નીકળતી સંવેદના, પ્રશ્નો, વેદના એ ભારતીય જનતા પાર્ટી સમજીને ઉકેલતી હોય છે. અને સતત અમે એવું માનીએ છીએ કે એમાંથી પણ શીખીને જનતાને કેમ વધારે આપી શકાય. ચૂંટણી વખતે આવનાર લોકો એ બિલાડીના ટોપની માફક હોય છે, જે વરસાદ પૂરતું હોય અને પછી મૃતપાય થઈ જાય ને પછી ક્યાંય જડે નહીં. ભારતીય જનતા પાર્ટી સતત લોકોની વચ્ચે સત્તામાં નહોતા ત્યારે પણ રહેતા હતા, સત્તામાં કેન્દ્રમાં અને ગુજરાતમાં છીએ તો પણ લોકોની વચ્ચે રહીએ છીએ. એટલે અમારે મન રોજ ચૂંટણી છે, અમે લોકોની વચ્ચે જઈને એમના આશીર્વાદ મેળવવા માટે, એમનો વિશ્વાસ જીતવા માટે સતત લોકસંપર્ક એ અમારો મંત્ર છે. અને એ બિલકુલ, લોકસંપર્કના આધાર ઉપર એક ગાઢ નાતો એ જનતા જનાર્દન સુધી બંધાણો છે અને કોઈ તોડી શકે એમ નથી. એક વર્ષ પૂર્ણ નથી થયું, 2 મંત્રીઓના ખાતા બદલવા પડ્યા. તમે સરકારી જવાબ આપ્યો હતો, એ વખત હું હતો પ્રેસ કોન્ફરન્સમાં, કે જવાબદારીઓ બદલાતી રહી, અમે કાર્યકર્તા. એવું કારણ શું રહ્યું? અચાનક ખાતા લઈ લેવા પડ્યા? ભ્રષ્ટાચારનું કારણ હતું? કયું કારણ હતું? સરકારે જેમ સરકારની જવાબદારી છે પ્રજાને જવાબ આપવાની, એમ આ ખાતા તમે બદલ્યા. પાર્ટીએ ભલે નક્કી કર્યું હતું જે તે સમયે મુખ્યમંત્રી બદલી નાખ્યા, પણ ખાતા બદલવાનું કારણ હજુ સુધી સરકારે કે પક્ષે આપ્યું નથી. કયું કારણ રહ્યું કે ખાતા બદલવા પડ્યા? 2 મંત્રીઓ પાસેથી ખાતા લઈ લીધા. વ્યવસ્થાના ભાગરૂપે અદલ બદલ એ થતો હોય છે, એને કોઈ અલગ સ્વરૂપે લેવાની આવશ્યકતા હોતી નથી. કારણ કે આજે પણ એ અમારા નેતાઓ રાજેન્દ્રભાઈ હોય કે પુણેશભાઈ હોય, એ પણ એટલા જ સમર્પણ ભાવ સાથે, એ ભૂતકાળના મંત્રીઓ હોય કે મુખ્યમંત્રીઓ હોય, એ પણ એટલા સમર્પણના ભાવ સાથે કામ કરી રહ્યા છે. અમારી પાર્ટીને બીજી પાર્ટીમાં ડિફરન્સીસ આ છે. બીજે જો આવા બદલાવ થયા હોય તો એ સ્થિતિ શું થાય એ રાજ્યએ જોઈ છે અને દેશે જોઈ છે. આ વ્યવસ્થામાં હું પણ દુષીભાઈ છીએ, કાલે ન હોઈએ તો પણ અમને આ જ પ્રકારે કામ કરતા તમે જોશો. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એવી વાત થાય કે અમે આ કરીશું, અમે આ કરીશું. તમે કીધું કે અમે અમારા કામ મૂકીએ. અમિત શાહ આવ્યા, એમણે 4 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બહુ જ સારી બનાવી અને જોઈ, પણ જે જૂની પાછળ રહી ગઈ છે એનો સુધારો ક્યારે? હું ગામડાનો માણસ છું, ગામડામાં રહ્યો છું, ગામડામાં મોટો થયો છું, ખેડૂત છું. મને ખબર છે કે ગામડામાં 12 વર્ષનો દીકરો થાય ત્યારે મા બાપને યાદ આવે કે એમને ભણાવવા બેસાડવું, આંગળી પકડીને શિક્ષકને આપવા જતા. આજે અમારે આંગણવાડીની બહેનો એ આંગણવાડી બાલ મંદિરથી માંડી અને નંદગઢથી માંડી અને પહેલામાં કેમ નથી આવ્યું, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બદલાવ છે. સ્કૂલોમાં વ્યવસ્થામાં બદલાવ છે. મને તમારી ઉંમર તો નાની છે, આપ આપના પિતાશ્રીને પૂછો તો કેવી વ્યવસ્થાઓ હતી ગામડાની અંદર સ્કૂલોમાં, આજે કેવી વ્યવસ્થાઓ છે એ જો જોઈએ. કેટલા શિક્ષકો હતા, કોમ્પ્યુટર લેબ, કોમ્પ્યુટર ગરીબ માણસને, ગામડાના માણસને, એ શિક્ષક બાળકને કોમ્પ્યુટર લેબમાં એ માઉસથી એનું ટેરવું ફેરવતો હોય. આ દ્રશ્ય ભારતીય જનતા પાર્ટીના કારણે બેન શક્ય બન્યું છે. અને હજી પણ એ ઓરડાની આપ વાત કરો તો નિરંતર એ તૂટતા હોય છે. 19,000 ઓરડા એ અમે અત્યારે ઓનલાઈન ટેન્ડરમાં છે, 7,000 એ અમારે ફાઇનલ થઈ ગયા છે. 2.5 લાખથી પણ વધારે ઓરડાઓ છે, ત્યારે 20-25 વર્ષે તૂટતા હોય છે, નવા બનાવતા હોય છે, તૂટતા હોય છે. કોરોનાના કારણે એ 150 ગ્રો હતો, પણ અત્યારે સર્વ શિક્ષા અભિયાન દ્વારા અમારે તમામ ઓરડાઓ, તમામ નવી સ્કૂલો ઓનલાઈન છે અને કેટલાક કામ શરૂ પણ થઈ ગયા છે. આપના માધ્યમથી જણાવું છું કે જે વ્યવસ્થાઓ નથી ત્યાં અમે નિર્ણય કર્યો છે કે પ્રાઇવેટ જગ્યાનું ભાડું પણ અમે આપીએ છીએ. જો દૂર હોય તો એ વિદ્યાર્થીને પણ વ્યવસ્થાઓ, ટ્રાન્સપોર્ટેશનનું ભાડું એ રાજ્યની સરકાર આજે પણ ભોગવે છે. એટલે શિક્ષણના ભોગે અમે જે વ્યવસ્થાઓ કરવી પડે કરીએ છીએ. અને જે કાંઈ ઘટતું હશે એ પણ 2.5 લાખ જેટલા આવડું મોટું ગુજરાત, આટલા મોટી શિક્ષણની વ્યવસ્થા એ કોઈ અન્ય રાજ્યની તુલનામાં અમને આનંદ છે. તમે મને સારો સવાલ કર્યો, કોર્ટથી મોટું કોઈ નથી. અમે પણ માનીએ છીએ કે કોર્ટનો અમારી વિરોધનો કોઈ હુકમ હોય તો પણ અમે એને માન્ય ગણીએ છીએ. અમારી તરફેણનો હોય તો પણ અમે માન્ય ગણીએ છીએ. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગને ચીફ જજે અને અન્ય એક જજની કમિટીએ તમામ રીતે સરાહના કરીને પ્રશંસા કરી છે. જ્યાં, કારણ કે વ્યવસ્થાઓ છે, આ વ્યવસ્થાઓમાં જ્યાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં સક્રિયતાથી સરકાર કામ કરે છે એવું કોર્ટે નોંધ્યું છે. ખૂટતી વ્યવસ્થાઓ હોય એ નિરંતર ચાલતી હોય છે, પણ અમે જ કર્યું છે. અમે ભરોસો આપીએ છીએ કે અમે જ કરીશું. વિનમ્રતાથી કહીએ છીએ કે અમે કરીશું. કોઈ અહંકાર કે દમ નથી, અમારી જવાબદારી છે. જીતુભાઈ, તમે કામ કરશો, પ્રજાનો ભરોસો તમને 6 વખત મળ્યો છે, 7મી વખત પણ તમે લેવા જઈ રહ્યા છો ભરોસો. 2017માં
જ્યારે ખરાબ પરિસ્થિતિ પાર્ટી આંદોલન હતું ત્યારે તમે લોકોએ લક્ષ્યાંક આપ્યું હતું મિશન 150+, 150 બેઠકો લાવીશું, 99 આવી હતી. 22ની ચૂંટણી છે, ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે મિશન 182. તમને બંનેને સવાલ છે, આંકડો કેટલો? તમે કહો છો સત્તા આવશે, કેટલી સીટો આવશે? તમે પણ નાના હતા, હું પણ નાનો હતો ત્યારે આપણે બધા શીખ્યા છીએ ગુરુજનો પાસે. કેમ હસો છો? તમે પ્રશ્ન પૂછો બધી અમે કહીએ એટલે તમારે હસી લેવાનું. નિશાન ઊંચું રાખવું, આવું લગભગ આપણે બધા શીખ્યા છીએ. નિશાન ચોક માપ, પણ નિશાન એ હંમેશા ઊંચું રાખવાનું હોય છે. અને ભારતીય જનતા પાર્ટી એક લક્ષ્ય સાથે ચાલે છે અને લક્ષ્યની પરિપૂર્તિ માટે અમારા બૂથમાં બેઠેલો કાર્યકર્તા એ જનતા જનાર્દનની કડી રૂપ છે અને એના માટે તમામ મથે છે. મેં અગાઉ પણ કહ્યું છે કે 6ઠી વાર ભારતીય જનતા પાર્ટીને શાસન આ દેશની અંદર પહેલી વખત એ CPM પછી કોઈ મોટી પાર્ટીને મળ્યું નથી, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. અમારે મન ગુજરાતની જનતાએ સર્વોપરી છે, ગુજરાતની જનતાની સેવાએ સર્વોપરી છે અને અમે કર્યું છે, કરી રહ્યા છીએ અને અમે જ ભરોસો આપીએ છીએ કે સૌથી વધારે સીટો સાથે કેટલી? જે લક્ષ્ય અમારા પ્રમુખ શ્રી CR પાટીલજી નક્કી કર્યું હોય, અમારા મુખ્યમંત્રી નક્કી કર્યું હોય, એમના માટે જી જાનથી જે કરવું પડે એ જનતાના આશીર્વાદ મેળવવા માટે અમે અમારી વાત રજૂ કરીને મેળવવા માટેના તનતોડ મહેનત હુંથી માંડી અને બૂથમાં અમારી પેજ કમિટીનો સભ્ય હોય કે અમારા મંત્રી હોય કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ તનતોડ મહેનત કરશે. લક્ષ્ય પાર્ટીએ નક્કી કર્યું હોય છે એ પરિપૂર્તિ કરવા માટે જે કંઈ કરવું ઘટે એ અમે તાકાતથી કરીશું. ઋષિભાઈ, આપને બી સવાલ. અમારે જે પેપર આપવાનું છે ને એટલે 100માંથી 100 જ લાવવાના છીએ. એમાં કોઈ શંકા નથી. 182ની વાત કરી હોય એટલે સ્વાભાવિક. પછી જ્યારે પેપર તપાસીશું એટલે કદાચ 1-2 માર્ક ઓછા પણ થાય. એટલે 182 વાળી વાતને અમે સંપૂર્ણપણે વળગી રહીએ છીએ. નાના મોટા ઇસ્યુ લઈને જ્યારે વિરોધ પક્ષ આવતી હોય અને આપે કહ્યું કે ત્રિપાંખીયો જંગ, અમારા માટે કોઈ જંગ જ નથી. અમારે તો બિલકુલ અમારા કામને લઈને જઈશું. એટલે સ્વાભાવિક જનતા અત્યાર સુધી કન્વિન્સિંગ ટોનમાં જે રીતે બહુમતી આપતી આવીશ અને રેકોર્ડ બ્રેક સીટોથી આ વખતે અમે જીતવાના છીએ. બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભાઈ આપને હું જવાબ દઉં. મેં આપને આપ્યો તો અગાઉ. આપના માધ્યમથી હું આપના સૌ દર્શક મિત્રોને કહેવા માગું છું કે 2017ની ચૂંટણી પહેલાં જે પ્રકારનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ, એ ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો, જ્ઞાતિ જાતિના ઝઘડાઓ કરાવવાનો પ્રયાસ થતો, હું પ્રમુખમાં આવ્યો અને મેં કહ્યું હતું કે 2017 અમે જીતીશું. ભીતે લખેલું સત્ય છે, કારણ કે અમે જે પ્રકારે કામ કર્યા છે અને એ સત્ય સાબિત થયું. આજે હું આપને કહેતો જાઉં છું કે 2022 સારામાં સારી રીતે જીતીશું. ભીતે લખેલું સત્ય છે, જનતાના આશીર્વાદ અમારી સાથે છે. આ બાઇટ એ અમે જીતે પછી આપ બતાવજો. જીતુભાઈ, આપનો અને આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ઋષિકેશભાઈ, તો આજનો આ શંખનાદ 2022, કેમ કે આવનારો સમય કે જે હવે જનતા કોને મત આપીને ચૂંટે છે, કોને ગુજરાતના સુકાની બનાવે છે તો જોવું રહ્યું. પરંતુ 5 વર્ષે, છેલ્લા 27 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તેમના કામગીરી કેવી રહી, આવનારા સમયમાં વાયદાઓ તો અપાય છે પણ એ કામ થશે? એ સવાલના જવાબ આ બંને મંત્રીઓએ આપ્યા. ખૂબ ખૂબ આભાર જુહી અને બ્રિજેશ, અને સાથે જીતુભાઈ અને ઋષિકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ રીતે આપે જવાબો આપ્યા છે અને શંખનાદ 2022 થકી આપની વાત જનતા સમક્ષ મૂકી છે. શંખનાદ 2022 ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ Zee24 કલાક પર આ જ રીતે સતત ચાલુ રહેશે. વધુ કેટલાક ધુરંધર નેતાઓ સાથે ચર્ચા કરીશું. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ Zee24 કલાક.